મિત્રો શ્રી ગણેશ થ્રેસરમાં આજે આપણે ઘઉંમાં કયો ચાયણો ચડાવવો, કઈ કટર ચડાવી, કેટલા પટ્ટા રાખવા, શું તમારે કરવું, કેટલા આરપીએમ ટ્રેક્ટર ઉપર રાખવા, આ બધું સમજાવશું. આપણો વિડીયો પૂરો જુઓ. આરે પટ્ટા આગળ રાખવાના, 3 પટ્ટા આવ્યા રહી, 3 આગળ. પછી તમારે થ્રેસરને આ હુક છે એ લેવરમાં રાખવાનું, ઘઉં કે ઘઉં કે જીરું કે ચણા, બરાબર. પછી આ પટ્ટા આવવાના એ તમારે પાછળ રાખવાના. અને કટકો જારી છે ને મિત્રો, એ તમારે 5.5 કે 6 નંબર રાખી દેવી. આ હવામાં આ તમારે 2 આગળની જગ્યા રાખવી. મિત્રો બતાવો, આ 2 આગળ જગ્યા રાખી દેવાની. પછી આ ઉપરલી જારી છે ને, ઉપરલી એ તમારે 9.5 આવશે ઘઉંમાં, અને નીચલી જારી 5.5, અને આ જારી 1.5 નંબર આ રેતની જારી આવશે. પછી કટર જારી છે ને, કટર અંદર બતાવો, આ રીતે તમારે 40, 48 આ 2 ઘઉંનું સેટિંગ છે આ. અને આ જારી કોઈ પણને ઉતારવા ચડાવવામાં બહુ ઉતાવળ ના કરવી ખેડૂત મિત્રો, વાગી જવાની બીક લાગે છે. અને આ ચાયણાનું તમારે સ્પીડ રહીને એ અંદર બાજુ રાખવાની, ઘઉંમાં અને જીરામાં બંનેમાં ચાલે. અને આ ડ્રમ છે મિત્રો, ડ્રમમાં જો તમારે લીલો ઘઉં આવતો હોય તો ખુલ્લું રાખવું અને ન કે બંધ રાખવું. અને ડ્રમની સ્પીડ તમને બતાવો, આ રહી ઘઉંની છે, આ ચણાની છે મિત્રો. આ ઘઉંમાં હાવ મીડિયમ રાખવું. અને ઓલું ચણાની ચાલ છે ને મિત્રો, એ થોડીક બોલ્ટથી તમારે ધીમી કરી દેવી. ઘઉંમાં શું બહુ ડોલે તો પછી કોઈ કૂતરું છે, હુચેલ ઉપાડવાની સમસ્યા આવી બધી આવતી હોય છે. એટલે ઘઉંમાં છે જ માપે રાખવું. અને ખેડૂત મિત્રો આ પોખીએ તો 100 આ પણ ચાલશે, આડો 7 હોય તો પણ ચાલે, 6 પણ ઉપર લે, પણ 7 રાખવું સારું મિત્રો. પછી આરી ખુલ્લું રાખવાનું, ઘઉંમાં આ ખુલ્લું કરી દેવાનું. અને અહીંથી તમારે સેટિંગ કરવાનું, જ્યાં સુધી અમારી ભાષામાં અમે પૂતરા કહીએ છીએ, તમારી ભાષામાં શું કહે છે એ કોમેન્ટમાં જરૂર જણાવો. આરી નીચે આ જારી બરાબર કરી દેવાનું. અને ટ્રેક્ટરનું તો મેં તમને સમજાવી દીધું કે લેવરમાં રાખવું. અને આપણું ટ્રેક્ટર 42નું છે, 550 આરપીએમમાં ઘઉંમાં રાખવું, 750માં ના આપવું મિત્રો. અને ઘઉંમાં 4 લીટર ડીઝલ તો ઉપાડશે. આ ટ્રેક્ટર કોઈ પણ હશે તમારે 4 લીટર ડીઝલ ઉપાડશે. ઓકે.